તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયો. તો ટેટ ટાટ પાસ તમામ ઉમેદવારોને મેં અહીંયા કીધેલું છે. હવે શા માટે કીધું એ પણ હું તમને જણાવીશ કે ભાઈ તમામ ઉમેદવારો એટલે કે ઓછા માર્ક જેના છે એ બધાનું પણ અહીંયા હાર્દિક સ્વાગત છે આ વિડીયો અંદર. કારણ કે ભાઈ બધાનું સિલેક્શન છે એવો થઈ જશે તમામ ઉમેદવારો માટે. આ ખાસ પહેલા તો વિડીયો જોજો, કારણ કે અત્યારે આપણા ગુજરાતની 30,000 જગ્યા ખાલી છે શિક્ષકોની. મિત્રો ખાલી 1 થી 8 ના શિક્ષકોની વાત કરું તો મિત્રો, અને 9 થી 12 ના પણ ઘણા બધા શિક્ષકોની જગ્યા છે કે જે ઓલમોસ્ટ ખાલી છે. તો કેટલી જગ્યા ખાલી છે એનું શું થશે હવે આવનારા સમયમાં બધી આપણે વાત કરીશું. ક્યાં કેટલી જગ્યાઓ ખાલી છે મિત્રો એની યાદી પણ આવી જશે ટૂંક સમયની અંદર. મિત્રો જિલ્લા પ્રમાણે છે, મિત્રો જિલ્લા પ્રમાણે છે યાદી પણ ટૂંક સમયમાં આવશે એવા સમાચાર છે. એ બધી યાદી જોવા માટે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે અને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, કે જેથી તમારી વિદ્યાસહાયક ભરતી ટેટ ટાટ તો ભાઈ તમે પાસ કરેલું છે એટલે તમે વિદ્યાસહાયકની ભરતી ધોરણ 1 થી 8 માં હોય કે 9 થી 12 ની અંદર મિત્રો તમે કોઈ પણ કામ ધોરણની અંદર ફોર્મ તો ભરશો. એની મિત્રો બધી નાના મોટી અપડેટ માટે તમારું ભાઈ મેરિટ ક્યારે આવે એ તમામ અપડેટ, પછી એફએમએલ પીએમએલ, પછી તમારે ડીવી ક્યારે કરાવવાનું, એમાં કયા ડોક્યુમેન્ટ જોશે, શું કરવું શું ન કરવું, ક્યાં ડીવી છે, બધી અપડેટ આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ મિત્રો આવનારા સમયથી તમને આપતી હોય છે. મિત્રો આવનારા જે પણ સમય છે એમાં આપતી પણ રહેશે. એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. અત્યારે મિત્રો કેટલી જગ્યા છે ખાલી અને ક્યાં કેટલી જગ્યા ખાલી છે આવશે એટલે એ પણ તમારા સુધી પહોંચાડી દઈશું. તો સમયને બગાડ આગળ વધીએ મિત્રો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો ભાઈ ઘણી શાળાઓમાં ધોરણ 1 થી 8 માં માત્ર એક જ શિક્ષક છે. એટલે ભાઈ ઘણી શાળાઓમાં આપણે વાત કરીએ તો ઘણી બધી શાળાઓ હશે. એમાં હજારોની સંખ્યામાં, એમ નહીં કે ભાઈ એક શાળામાં 2 શાળામાં ઘણી, એટલે મિત્રો એમાં હજારોમાં તમારે ગણી લેવાનું. એટલે અહીંયા સરકારી પ્રાથમિક શાળાઓમાં 33,000 શિક્ષકોની જગ્યા અને આચાર્ય 3500 જેટલા આચાર્ય હશે કે જેની જગ્યાઓ ખાલી છે. એનાથી પણ વધુ જગ્યાઓ ખાલી છે. એટલે મિત્રો તમે સમજી શકો કે ભાઈ આપણા ગુજરાતમાં શિક્ષણ કેટલું આગળ છે. તમે સમજી શકો, કારણ કે ટેટ ટાટ પાસ થઈ ગયા છે એને ભાઈ 60 માર્ક આવ્યા હોય તો એનું સિલેક્શન નથી થતું, પરંતુ મેરિટ છે નીચું નથી કરતા. અને ઓલમોસ્ટ હમણાં જે પણ ટેટ ટાટ પરીક્ષા લેવી એમાં પણ ખૂબ ઓછા ઉમેદવારો છે પાસ આઉટ થયા હશે. હવે પાસ આઉટ જો નથી થયા તો પછી શિક્ષકો તો ઓલમોસ્ટ ઘટવાના. એટલે જે પણ પાસ થયા છે જેનું મેરિટમાં આરામથી નામ આવી જાય, એટલે ભાઈ મેરિટ એમ કે ભાઈ સામાજિક વિજ્ઞાનનો અત્યારે મેરિટ 70 અટકાળે, પછી આપણે ગણિત વિજ્ઞાનનો પણ 70, તો એટલું બધું મેરિટ અટકાવવા કરતા છે ત્યાં મેરિટ થોડુંક નીચું રાખે તો ભાઈ અહીંયા તમામ ઉમેદવારોનું છે આરામથી સિલેક્શન થઈ શકે. આ વાત સાથે સહમત હોય તો વિડીયોને લાઈક કરજો, જેથી કરી અમે પણ અનુમાન લગાડી શકીએ કે ભાઈ કેટલાક આપણી વાત સાથે છે સહમત છે. મેરિટ ઓલમોસ્ટ નીચું જ રહેવું જોઈએ, કારણ કે એને ભાઈ ટેટ ટાટ પરીક્ષા ઓલમોસ્ટ પાસ કરેલી છે કે જેથી કરી ભાઈને શિક્ષક બનવાનો લાભ મળવો જોઈએ. પછી એને ભલે 65 માર્ક્સ હોય તો પણ એનું સિલેક્શન છે થઈ જવું જોઈએ. આમાં મિત્રો ઘણા બધા ઉમેદવારોનું સિલેક્શન નથી થતું. 65 માર્કની નીચે માર્ક હોય મિત્રો, કોઈને ગણિત વિજ્ઞાન વિષયમાં જવું તો એનું આ વખતે જો સિલેક્શન ના થાય તો આવનારા સમયમાં પણ ભાઈ સિલેક્શન થવાના ચાન્સ છે મિત્રો ખૂબ ઓછા હોય. એટલા કારણે ભાઈ 65 વાળાનું પણ સિલેક્શન કરી લેવું જોઈએ ગણિત વિજ્ઞાન જેવા વિષયોમાં. અને વિડીયોને લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયો શેર કરજો. આ પ્રમાણે માહિતી છે મિત્રો, મેં કીધું પ્રમાણે 30,000 કરતા વધુ જગ્યાઓ ખાલી છે, ઓલમોસ્ટ ખાલી પડેલી છે. એના ઉપર હવે આવનારા સમયમાં, એટલે તમારે 2025 થી નથી વાટ જોવાની, 2026 ની અંદર મિત્રો, 2025 બાદ જે પણ 2026 આવશે ત્યારે મિત્રો છે આના ઉપર ભરતીઓ નીકળવાની છે. ઓલમોસ્ટ અત્યારે મિત્રો જે પણ ભરતી છે 2025 ની અંદર તમામ ભરતી છે મિત્રો પૂર્ણ કરવાની છે. મિત્રો પૂર્ણ કરવાની છે એટલે એક પણ નવી ભરતી છે નથી નીકળવાની. આ વાતનું ધ્યાન રાખજો. એટલે તૈયારી ભાઈ શરૂ રાખજો. એમ નથી માનવાનું કે આપણે ટેટ ટાટ પાસ થઈ ગયા તો પછી બીજી ભરતીમાં પણ તમારે ઝંપલાઈ જવાનું, કારણ કે ભાઈ તમે ગ્રેજ્યુએશન વાળી જે પણ ભરતી આવે એમાં મિત્રો ફોર્મ ભરી જ દેવાનું. બાકી આમાં આને એકને એક ભરતીના સહારે પછી નહીં બેસવું રહેવાનું. તો મળીશું ફરી એક વખત નવા વિડીયો અંદર. જય હિન્દ, જય ભારત.